તો આગામી 2 દિવસ સમગ્ર ભારતનું વાતાવરણ કેવું રહેવાનું છે તે સમજવાનો પ્રયાસ કરીએ. આખરે કયા રાજ્યમાં કેવું વાતાવરણ રહેવાનું છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું. આ જોઈ શકો છો, આ 2 દિવસની આગાહી છે હવામાન વિભાગની આગાહી, જેમાં ઉત્તરાખંડ, યુપી, બિહાર, હરિયાણા, પંજાબમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે મેપ તરફ નજર કરીએ તો મેપમાં જોઈ શકો છો કે સમગ્ર જે ઉત્તર ભારતનો પટ્ટો છે ત્યાં આજે તોફાની વરસાદ અને વીજળીની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ ઉત્તરાખંડ, યુપી, બિહાર, હરિયાણા, પંજાબમાં તોફાની વરસાદ છે. હવે અન્ય રાજ્યો પર નજર કરીશું. હિમાચલ પ્રદેશ, ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં વીજળી સાથે વરસાદની ચેતવણી છે. હિમાચલ પ્રદેશ એટલે કે ઉપરનો ભાગ છે અને સાથે જ ઉત્તર પશ્ચિમની વાત કરવામાં આવે તો આખો જે પટ્ટો છે જેમાં રાજસ્થાન પણ આવી ગયું છે તેમાં હાલ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અને આ સાથે જ 14 અને 15 એપ્રિલના રોજ પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. અને આ શક્યતા જે પશ્ચિમ રાજસ્થાનની છે, ખાસ કરીને 14 અને 15 એપ્રિલની વાત છે. આપ જોઈ શકો છો, મેપના માધ્યમથી આપ જોઈ શકો છો, આ રાજસ્થાનનો મેપ છે અને 14 અને 15 એપ્રિલે પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનું મોજું આવે તેવી શક્યતા છે. રાજસ્થાનની વાત કરતા 100%, એટલે કે રાજસ્થાનની સાથે તેની અસર ગુજરાતમાં પણ પડી શકે છે. મહારાષ્ટ્રની વાત કરીએ, મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને હળવા વરસાદની પણ સંભાવના છે. આ ભારતનો મેપ અને તેમાં મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોની વાત કરીએ તો ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતની હવે વાત કરવામાં આવે, હવામાન વિભાગની ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં હીટવેવની આગાહી છે. ગુજરાત અને ઉત્તર ગુજરાતનો આ જે પટ્ટો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના તમામ જે જિલ્લાઓ આવે છે, આ તમામ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ચોક્કસથી જ્યારે રાજસ્થાનની વાત થતી હોય ત્યારે તેની અસર ગુજરાતમાં થતી જ હોય છે. અને ખાસ કરીને 15 થી 17 એપ્રિલની વાત છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો 100% ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ કોઈ વાદળછાયું વાતાવરણ કે ગરમીની તો વાત નથી થઈ રહી, પરંતુ ગુજરાતમાં 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આ એ તમામ જે આપણે રાજ્યોની વાત કરી રહ્યા છીએ, આપ જોઈ શકો છો, જેમાં અરુણાચલ પ્રદેશ હોય, ઓડિશા હોય, આસામ, મેઘાલય, ત્યાં 15 એપ્રિલ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આપ જોઈ શકો છો આખું જે પટ્ટો છે. હવે અરુણાચલ પ્રદેશનાની સાથે જ આ તમામ જે રાજ્યો છે તેમાં 15 એપ્રિલ સુધી ભારે વરસાદની આગાહી છે. અને આ પ્રકારે જે હાલ આખા ભારતની વાત કરવામાં આવે તો ત્યાં અલગ અલગ રાજ્યોમાં ક્યાંક હીટવેવ છે તો ક્યાંક ચોક્કસથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આપણે જણાવી દઈએ કે આ રાજ્યોમાં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. તો આ સાથે જ અલગ અલગ જે રાજ્યોની વાત કરી રહ્યા છે, તમિલનાડુ, કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, આ તમામ જે રાજ્યો છે તેમાં વાવાઝોડા, વીજળી અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ એ તમામ હવે આ દક્ષિણ ભારતનો જે આખો પટ્ટો છે, દક્ષિણ ભારતના પટ્ટામાં જે પ્રમાણે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકથી ભારે પવન ફૂંકાઈ શકે છે અને વીજળી અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 100% જ્યારે વીજળી અને વાવાઝોડાની વાત કરવામાં આવે છે તો વરસાદની પણ પૂરેપૂરી શક્યતા હોય છે જ. એટલે કે દક્ષિણ ભારતના પટ્ટામાં પણ વરસાદ, વીજળી અને વાવાઝોડાની આગાહી છે, પરંતુ હાલ તેની કોઈ પણ અસર ગુજરાત પર પડે તેવી કોઈ શક્યતા હાલ જોવા નથી મળી રહી. પરંતુ 100% હવામાન બદલાઈ શકે છે, તેની અસર ગુજરાત પર પડે તેવી પણ શક્યતા છે. પરંતુ હાલ જે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે આગાહી, તેમાં દક્ષિણ ભારતનો જે આખો પટ્ટો છે, આ સાથે જ ઉત્તર ભારતનો પટ્ટો હતો, ત્યાં તમામમાં હવામાન વિભાગની આગાહી છે કે વીજળી અને વાવાઝોડા સાથે વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી છે. અને આ સાથે જ આપણે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત અને આ સાથે જ રાજસ્થાનમાં પણ હીટવેવની આગાહી છે.